ભરૂચના હાસોટની પનવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલ ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઈ છે. સુગર ફેક્ટરીના કુલ 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈશ્વરસિંહ પટેલ પનવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતા જ સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. બાકી રહેલી 2 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેથી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત ન ખેંચનારા ઉમેદવારો સામે આક્ષેપ કરતા તેમને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપતા આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળી રહે તેની ખાતરી આપી હતી. વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જ્યારે કામ કર્યું, ત્યારે અમારા સભાસદભાઈ એટલું જ કહીશ કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને, એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે.